બેના અંતરમાં ભાવના હોવાથી સદગુરુ કબીર સાહેબની ભૂમિના આષાઢિયા મગરથી અહીંયા એમના અંતરમાં ભાવના હોવાથી કે મારું ગામ ઉપર પધારે તો મારું ગામ પાવન થાય, મારો આંગણા પગ ધડે તો મારું આંગણું પાવન થાય, તેમહત અમારું મન પાવન થાય, અમારું અંગ પાવન થાય, અમારી સુરતા પાવન થાય। એના અંગે ઉપાસી પામીને ધર્મની રાહ પકડીને આજની તારીખે અમારા સદગુરુ દયાળુ પરમાત્મા આ મંત્ર શીખાડીને પધાર્યા અને દરેક ભાઈઓને બહેનો માતાઓને દર્શન પરસનનો લાભ આપ્યો। ધન ભાગ્ય આપણા માતા પિતાની ભલહારી। જો માતાના પિતાની દુઆ મળવાથી આપણે એક ધર્મની રાહ પકડી હોવાથી આપણે સતની નિહાળી પકડવાના માટે એક ઉપાસિત બન્યા। એના કે સદગુરુ કબીર સાહેબ શું કહે છે, બગડી જન્મ અનેક કે સુધારી अब ही आई, जब गुरु कृपा करी शब्द दियो पर खाई। पूर्व पश्चिम उत्तर दक्षिण चारे दिशाए जाओ, कोई पण अपनी हते बगड़ेली बाजी कोई सुधारे नहीं, पर सदगुरु से या अपना सदगुरु से अपनी बाजी बगड़ेली से ये सुधारी देशे, एम कोई शंका करवा जेवुं नथी। मारा एना के सदगुरु कबीर साहेब शुं कहे छे, भक्ति बीजे पलटे नहीं, ऊंच नीच अवतार धरे आखो संत नो संत। आपणे संत नहीं थये परंतु आपने मानव नो जन्म तो मळी आवशे અને સાથે હતા આપણને ભક્તિની વાતો પણ આવી મળશે। આદિ હતા છો અબ હે ફેરફાર કશું નહીં, ફેર પડા હે પૂંજમાં તેજ હે પણ સુજતે નહીં। સદગુરુ કબીર સાહેબ શું કહે છે કે આગલા ભાવમાં મનુષ્યનો જન્મ હતો અને આ ભાવમાં પણ મનુષ્યનો જન્મ આવી મળ્યો છે, પણ ફેર પડ્યો છે કહા કર્મોની મન। કર્મો બે જાતના છે, શુદ્ધ કર્મ અને અશુદ્ધ કર્મો। અશુદ્ધ કર્મો છે એને આપણે ત્યાગ કરવાનું છે અને શુદ્ધ કર્મો હતા આપણે શિર ઉપર લઈ લેશું તો જરૂર આપણે સતલોકમાં જવાનામાં કોઈ શંકા કરવા જેવી નથી। આગલા ભાવમાં સત્ય પુરુષની ભક્તિ કરેલી હોવાથી, સત્ય પુરુષની આજ્ઞા હોવાથી આ ભાવમાં આપણે માનવનો જન્મ આવી મળ્યો છે। આગલા ભાવમાં ભક્તિ ના કરે તો આ માનવનો જન્મ ના મળે। લક્ષ 84 નહીં આપણે હાલતા, પણ પૂર્વ જન્મમાં આપણા સદગુરુની ભક્તિ કરેલી હોવાથી, સત્ય પુરુષની આજ્ઞા હોવાથી આપણને આ ભવસાગરનું રાજ આવી મળ્યું છે। આ ભવસાગરમાં રાજ આવી મળ્યું છે। એનીમાં સદગુરુ કબીર સાહેબ શું કહે છે, भवसागर में बहुत काग है, कोई कोई हंस हमारा। पूर्व पश्चिम उत्तर दक्षिण सारा दिशा पर जाओ। जे जे सदगुरुना चरण में गया छे અને સદગુરુનો શબ્દોને હૃદયમાં ઉતાર્યા છે અને તન ને મન ને ધન ગુરુને અર્પણ કરી દીધું, નિર્ધના થઈ ગયા છે। એ હતા હંસ બની ગયા। શું બન્યા? એ હંસ બન્યા। अपना तान मान धन गुरु ने अर्पण कर दिया, निर्धजा થઈ ગયા।